મેઘરજ તાલુકાના ગામે આવેલ એક દુકાનદાર દ્વારા ઉગાડી લૂંટ કરવામાં આવી। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઉંડવા ગામે આવેલ પેટ્રોલ પંપ સામે આવેલ કરિયાણાની દુકાનના દુકાનદાર દ્વારા પ્રિન્ટ કરેલ ભાવ કરતાં વધારે ભાવ લઈ ગ્રાહકોને છેતરી રહ્યો છે। ગ્રાહક દ્વારા આ દુકાનમાંથી પેપ્સીની બોટલ ખરીદવામાં આવી હતી, જેના પર 35 રૂપિયાનો ભાવ છાપેલ હતો, છતાં આ દુકાનદાર દ્વારા ગ્રાહક પાસેથી ₹50 લેવામાં આવ્યા। દુકાનદાર દ્વારા 35ના 50 રૂપિયા લેતા તેનો વિરોધ કરવામાં આવે ત્યારે દુકાનદારે મનમાની કરતા કહ્યું કે હું તો આટલા જ લઈશ, તમારાથી થાય તે કરી લો, મારે લાઇટ બિલ આવે છે તેવું કહી દુકાનદાર ગ્રાહકોને છેતરી રહ્યો છે। વહીવટીતંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી આ દુકાનદારનું લાયસન્સ જપ્ત કરી કરવામાં આવે તેવી માંગણી છે। રિપોર્ટર મેહુલસિંહ પરમાર, અરવલ્લી। બે બોટલ પાણીની અને એક આ તો ખોટું કહે ને 15 રૂપિયા એમની પ્રિન્ટ 15 આપણે 35 રૂપિયા તમે 50 રૂપિયા લો થોડું ચાલે। 15 રૂપિયા ચાલી રહ્યા 15 5 રૂપિયા ચાલે 5 રૂપિયા ચાલે યાર ભાઈ હું તો લીધું હે હું તો લીધું આ તો કોણ પર પ્રિન્ટ કેટલી લખેલી છે ગમે એટલી લખેલી હું લીધું પ્રિન્ટ બતાવજો હારો ફોન કર ગ્રાહક જના કરવો ફૂટ હે એટલે ભાવ આટલો બધો વધારે લેવો 15 રૂપિયા કેમ નહીં લેવાય અમાર અમે આખા દાડાના બે બાટલા વેચું છું અરે બે બાટલા નું થઈ ગયો 15 રૂપિયા લેના 15000 લાઈટ બિલ પોટલો ચાલે પોત તો બધા લઈ મારે એને અમે શું કીધું કરવું પડે 16 અમે 45 એમ કે 50 40 એમની ખબર હે હા 45 ના 50 40 પણ આ તો 15 રૂપિયા તમે માણસ જેવા માણસ થઈ યાર આટલી બધી છૂટાછૂટી કરો યાર આવ તો ચાલતું આખા કોણ પ્રિન્ટ કેટલી લખેલી છે યાર જે લખેલી હોય મારે લેવાના છે હાલવા છે હારું હારું કાલે સવારે અરે જેમ કરવું એમ હમણાં કરી નાખો પ્રિન્ટ ઉપર વધારે ભાવ નહીં લેવાય ભાઈ એટલે 15 રૂપિયા લેવાય આ તમે આ કોની ગાડી છે મારી છે હા તો તમે હું ભાડું લેવો 10 રૂપિયા કિલોમીટર 10 રૂપિયા અમે નથી લેતા 70 કે 20 મને ખબર છે અમે બે અલે અમે બે જેને 500 કે 500 બસ નથી લેતા।